એક હતી કાબર અને એક હતો કાગડો. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી. કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખાડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો કહે, કાબરબાઈ, તમે ખેતર ખેડતા થાવ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઠીક છે. ત્યાં જ કાગડો લુહારને ત્યાં ઘડાવા ગયો. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈનો પત્તો લાગે નહીં. એ તો પાછા આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુરી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, કાલ વહેલા આવું છું. કાબર તો પાછી ગઈ. એણે તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપારો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ તો એવો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો. વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીંતર મોલને નુકસાન થશે. આળસુ કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુરી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, કાલ વહેલા આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુરી ઘડાવું છું, જાઓ કાબરબાઈ, કાલ વહેલા આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક પર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી બાજુ એક મોટો ઢૂંસાનો ઢગલો કર્યો અને એ ઢૂંસાના ઢગ પર થોડોક બાજરો પાથરી દીધો, જેથી ઢૂંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને, બાજરાના 2 ઢગલા તૈયાર કર્યા છે, તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો બહેન, તૈયાર જ છું, હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે. કાબર મનમાં ને મનમાં બોલી, તમારી ખોટી દાનતના ફળ બરાબર હવે ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવા માટે ભૂસાવાળા ઢગલા પર જઈને બેઠા, પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ભૂસામાં ખૂતી ગયા અને આંખમાં, કાનમાં અને મોઢામાં બધે ભૂસા ભરાઈ ગયા. પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી.